એક સાથે 1 કલાક કે પછી 45 મિનિટના એપિસોડ જોવાનો સમય નથી મળતો, તો અત્યારે તમે સાચી જગ્યા પર છો. હા, યોર્સ પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ. આ ક્લિપ્સમાં તમને નાની નાની ક્લિપ્સમાં ઘણું બધું શીખવા મળશે. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. તો આ ભાવનગર જિલ્લાના અબુકવડ ગામના ભાવનગર જિલ્લા તળાજો તાલુકો અને હબુકવડ ગામ જે આ ગામના એ જશવંત નામના છોકરાને ખબર હતી કે એક સમય ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક એવું યોગદાન મળશે ઇન્ડસ્ટ્રીને અને ડિરેક્ટર જશવંત ગાંગાણી બનશે. ડિરેક્ટર તરીકે મારું એવડું મોટું નામ થશે એ કદાચ કલ્પના મને નહોતી, પણ એઝ એ લેખક ગીતકાર તરીકે કદાચ હું સક્સેસ જાશ એવું મને 11 વર્ષની ઉંમરે લાગતું. 11 વર્ષની ઉંમરે હું ભેંસું સરાવતો છેત્રુંજીને કાંઠે, મારા ગામની બાજુમાં શેત્રુંજય નદી. ક્યાં વાત? ત્યાં હું પાલીતાણાનું. હા, હું ત્રીજું ભણતો અને બપોર સુધી ભણવાનું હોય અને પછી આવીને ભેંસો લઈને જાઓ ને સાંજે 6 વાગ્યા પાછું આવું. એટલે ભેંસો ચરતી હોય ને હું ગીતો લખતો, કવિતાઓ લખતો. 11 વર્ષની ઉંમરનો છોકરો કવિતાઓ લખતો ત્યારે મારી પોતાની સર્જન કરેલી કવિતાઓ, એટલે મને ગોડ ગિફ્ટ છે આ બધી, પહેલેથી ગોડ ગિફ્ટ છે. અને પછી ગુજરાતી ફિલ્મોનો શોખ ખરો. સર, આ તમે પહેલું શું લખ્યું હતું એ કંઈ યાદ છે? પહેલી વસ્તુ પહેલું લખ્યું હતું મેં હિન્દીમાં, કવિતા લખી હતી મેં હિન્દીમાં. એકચ્યુઅલી હું ત્રીજું ભણતો હતો અને કહેવાય નહીં, એટલે તમને માનશો નહીં તમે કે મને ઘણી વખત એમ થાય કે હું 11 વર્ષની ઉંમરે જે અત્યારે વિચારું છું, અત્યારે જે મારું ચિંતન વિઝન જે છે એ 11 વર્ષની ઉંમરે પણ હતું. એટલે એમ થાય 11 વર્ષની ઉંમરે. હા, કે જે કોઈ દિવસ વાંચ્યું નહોતું, જોયું નહોતું, લખ્યું નહોતું, પણ આ ચિંતન હતું. એટલે ત્યારે મેં લખ્યું હતું કે ન મંદિર બના સકા મન કા, મંદિર બના સકા મન કા, ન મંદિર બના સકા મન કા, ફિર મંદિર જાને से क्या हुआ. क्या बात, क्या बात. न दामन धुला सका दिल का तो फिर गंगा पीने से क्या हुआ. સર, આ બધું 11 વર્ષની ઉંમરે? 11 વર્ષની ઉંમરે. એટલે અમારા શિક્ષકો આ કવિતા જોઈને પછી તો મારી પાસે સેન્ટેન્સ બધા લખાવતા, અને ત્યારે દિવાલો ઉપર કે શાળામાં સુવિચારો 11 વર્ષના છોકરાના લખેલા હતા. એ આજની તારીખમાં તે સ્કૂલ તો બદલી ગઈ છે, પણ મારા સુવિચારો હજી ત્યાં છે. તમે ફ્રેશ તમારા તૈયાર કરીને આપો અને એ તમારી જ સ્કૂલમાં લખે. જી જી. સફળતા તો ત્યારથી જ મળવા મળી હતી કદાચ પહેલેથી. મારું લખેલું મને જ બોર્ડ ઉપર વંચાય છે. એટલે મારા શિક્ષકો એવું કહેતા કે આ છોકરો ભવિષ્યમાં મોટો થઈને અમને ઉજાળશે એમ. અને એ ટાઈમ આવ્યો અને ધીરે ધીરે પછી 4થી ચોપડી પૂરી થઈ ગામડાની અને 4થું ધોરણ. હા, અને પપ્પાનું અવસાન થયું. ઓહ, મારી 11 વર્ષ. તમારી ઉંમર 11 વર્ષની જ્યારે પપ્પાનું દેહાંત થાય છે. મેં ભારું અને બહેનું અમે 5 થી 6 અને મોટો હું. એટલે આર્થિક પરિસ્થિતિને લઈને સાહેબ હું 4 જ ચોપડી ભણેલો છું. હું આજે લોકોની સામે કહું છું, લોકો માનવા તૈયાર નથી, પણ ગામડાની હું 4 ચોપડી ભણેલો જશવંત ગાંગાણી આજે કબૂલ કરે છે. હું 4 ચોપડી ભણ્યો. આર્થિક પરિસ્થિતિને લઈને ગારિયાધારની બાજુમાં પરવડી ગામ, જે મિની સુરત કહેવાતું ત્યારે, પરવડી ગામ, ડાયમંડ શીખવા હું ગયો. 1972માં 1 વર્ષ ત્યાં શીખ્યો. 74માં ભાવનગર 1 વર્ષ રહ્યો અને પછી 75થી હું સુરતમાં છું. એટલે હીરા ઘસ્યા મેં લગભગ 1982 સુધી, પણ સતત અંદર એક જ વસ્તુ કે મારે લેખક બનવું છે. મારી લખેલી કવિતાઓ, મારા ગીતો, મારા વિચારો, મારું ચિંતન, મારું મંથન હું ન હોઉં છતાં લોકોના દિલમાં હું સજીવન રહું એવું કરવું હોય તો શું થાય? તો આ એક જ વસ્તુ છે, મારા વિચારો સમાજની લોક કરે દે એમાં ધડકે. અને એ વસ્તુ મહેનત કરતાં કરતાં એ વખતે ડાયમંડમાં 250 થી 300 રૂપિયાનું કામ થાય. અને જમવાના 150 રૂપિયા ભરવાના, તે 100-150 રૂપિયા વધતા. એ બધું હું ટિકિટ ભાડામાં બોમ્બે જાઓ ને લક્કી સ્ટુડિયોમાં જાઓ ને બરોડા સ્ટુડિયોમાં. આ સમયે તમે બોમ્બે જતા ત્યારે? જી 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 જી. હું 13 વર્ષ, 14 વર્ષ, 15 વર્ષની ઉંમરથી હું સ્ટ્રગલ કરતો. અને ઘરની જવાબદારી સર ત્યારે? ઘરની જવાબદારી હતી. હું મારા નાના ભાઈ રાજ ગાંગાણી, જે અત્યારે મારું પ્રોડક્શન સંભાળે છે, રાજુ ગાંગાણીના કારણે, જે જશવંત ગાંગાણી છે એ રાજુ ગાંગાણીના કારણે છે કે એનું પીઠબળ, એનો હોંકારો, બરાબર, એનું એ હંમેશા એમ કે તમે કે રાજુભાઈ છે એટલે જશુભાઈ છે, એટલે જશવંત ગાંગાણી છે. કેમ કે અમે રાજુભાઈ એટલે એ મારો લક્ષ્મણ છે. શું વાત છે સાહેબ! એટલે એ વખતે
સમાજના પ્રહારો હોય, પરિવારના હોય કે આ છોકરાની જવાબદારી છે ને આ ગમે ત્યાં આટા મારે છે, બરાબર, મુંબઈ જાય છે ને અહીંયા જાય મુંબઈ, છે. બરાબર. અને હવે તો આ ડિજિટલ યુગમાં કે તમે ઘરે બેઠા તમારી ટેલેન્ટ બતાવી શકો છો, ને ત્યારે આ મીડિયા નહોતું ને કે. અને પિક્ચર લાઇનમાં આવવું એટલે એક ક્રેઝ તો પાગલ, કેમ કે એમાં તો કોઈ તમને ઓળખે નહીં, કોઈ તમારું દૂર દૂર સુધી લાગતું ઓળખતું નહીં, તમારી સ્કિલ ઉપર જ તમારે પહોંચવાનું છે. એટલે એ સમયમાં એટલો ક્રેઝ, ત્યારે પણ એટલા જ પ્રમાણનો હતો ક્રેઝ. હા, પણ લોકોને એટલે ફિલ્મોનું શૂટિંગ જોવા મળે તો પણ એને અદ્ભુત લાગતું ને, એમ કે ભાઈ શૂટિંગમાં સ્ટુડિયોમાં ઘૂસવું હોય તોય મુશ્કેલ હોય, એની બદલે અંદર કામ મેળવવું એક લેખક તરીકે એ તો બહુ કલ્પના બહારની વાત. અને એમાં એક અભણ ખેડૂતનો દીકરો ને એક લેખક બનવાનું સપનું છે, બોમ્બેમાં જાય તો લોકો તો હશે જ ને, સ્વાભાવિક છે કોઈ બી એમ. પણ મને ખ્યાલ હતો હું શું લખું છું, સમાજને શું ગમશે, સમાજના વાણાતાણાઓના, સંબંધોના સીમાડાઓના ઇમોશન શું, એ વખતે હું સમજતો હતો. અને મારે એને કઈ રીતે એ રંગોળીઓ પ્રેઝન્ટ. તો આ બધું તમે આ ટાઈપનું, મને અત્યારે નવાઈની વાત એ લાગે છે કે 11 વર્ષની ઉંમર, જી, ત્યારે આવું વિચારવું. યસ. તો એમ કઈ તમે જોતા તો હશો ને, કઈ દેખાતું હશે ને કે એમાંથી પ્રેરણા મળે પછી કોઈ વસ્તુ નહીં. એટલે જ ભાઈ હું કહું છું એવું કે હંમેશા કે આ વસ્તુ છે ને મને ગોડ ગિફ્ટ છે. દાખલા તરીકે ગયા જન્મમાં તમે બહુ પુણ્યશાળી હો કે એક મહંત હો કે મોટા જ્ઞાની હો, અને અંતિમ ક્ષણે તમારું અવસાન થાય અને તરત જ જો તમારું માનવ દેહમાં તમારું અવતાર થાય એટલે પાછા તમે મનુષ્ય થઈને આવો, 184 સિવાય ડાયરેક્ટ તમે જો મનુષ્ય થાઓ અને સમજવા શીખો અને પાછલા જન્મની ફાઇલ ખુલી જાય, એટલે એ જ જ્ઞાન તમે 10 વર્ષ કે 11 વર્ષની ઉંમરે પાછું આખું ફાઇલ ખુલી જાય. એટલે મને એવું લાગે છે કે ગયા જન્મનું જે મારું કેરેક્ટર શું છે એ મને નથી ખ્યાલ, પણ એમાં કોઈ હું એવો વિદ્વાન કદાચ હશ અને છેલ્લે મને તરત જ મને આ કદાચ ને આ મનુષ્ય યોનિમાં પાછો હું આવ્યો અને સમજનો થયો, આની ફાઇલ ઈશ્વરે મારી ખોલી દીધી એમ. બાકી તો હું કોઈ દિવસ ટીવીના જો પેપર, હજી હું ટીવી નથી જોતો, સમાચારના નહીં સાંભળવાના, પછી પુસ્તકો અને કંઈ નહીં. હું જે કાંઈ બોલું વિચારું એ મારું અંદરથી હૃદય જે કે આ સાચું આ ખોટું, એટલે હૃદયમાંથી ન આવે. એટલે એમાં માત્ર ને માત્ર સત્ય હોય, કેમ કે હૃદયની વાત જે હોય ને એ વાંચેલી લખેલી સાંભળેલી ન હોય, બનાવેલી ન હોય. એ અનાયાસે અંદરથી ઉર્જા માતાથી જે તમને સમાજના રંગો દેખાતા હોય એ જ તમે બોલો, એટલે એમાં શ્રદ્ધાનું મિશ્રણ હોય એટલે એ લોકોને સીધું અહીંયા અપીલિંગ થાય, તમને ફેક ન લાગે. આજે અમને પહેલી વાર સર એ જાણવા મળી રહ્યું છે કે જસવંત ગાંગાણી ડિરેક્ટર, એનાથી પહેલાં તો લેખક. જી. હવે પછી એ આપણી વાત અધૂરી રહી કે સ્ટ્રગલ કરતાં કરતાં સમાજના પ્રહારો કે આ છોકરાને કોઈ સમજાવો, આ છોકરો બરબાદ થઈ જશે, અને પાછળ એની ત્રણ બહેનો આ તે એને શું. પણ સાહેબ સત્તા એટલી શ્રદ્ધાની સાથે રાજુભાઈ ડાયમંડમાં આવ્યા, પછી માથી નાના એક ભાઈ રાજુભાઈથી મોટા લાલજીભાઈ એ આવ્યા, પછી એ અમારો સંયુક્ત પરિવાર સાથે જ રહ્યા હતા. પછી બધાના સંબંધો કર્યા, બધાને પરણાવ્યા, બધાને. એટલે એક બાપ તરીકે મેં અમારી ફરજ પૂરી કરતાં કરતાં તે અંદરનો લેખક મને સુવા દેતો ન હતો. એટલે રાજુભાઈ હંમેશા એ ઘાટ કરતા, ઘાટ ખ્યાલ આવે ને તમને ડાયમંડમાં, અને અત્યારે જે નવા 4P ના ને બધા મશીન છે એ સમયમાં હાથથી દંડાથી. હા, યસ. અને એ વખતે રાજુભાઈ 1000 થી 1500 રૂપિયાનું કામ કરતા ત્યારે રાજુભાઈ. હા, અને એ મને દર મહિને એનો પગાર આપી દેતા કે તમે ગમે ત્યાં જાઓ, તમારું સપનું સાકાર થાય, બસ અમારું સપનું એ જ છે, સમાજ ભલે ગમે એ ગઈ. એટલે એ રાજુ ગંગાણી છે. અને એના હિસાબે હું પછી મારા લગ્ન થયા, રાજુભાઈના, લાલજીભાઈના, બધી બહેનોને પરણાવી. બધું એક સંપૂર્ણ ફરજ, સંપૂર્ણ કર્તવ્ય અને ઈમાનદારીની સાથે બધું કામ કરતા. અને 89માં 80 થી લઈને 89 સુધી, એટલે 9 વર્ષની સ્ટ્રગલ પછી નારસિંહભાઈ ચૌહાણ દડવા ગામ આવ્યું ને ત્યાં, રાજપૂત નારસિંહભાઈ ચૌહાણ એના ભાઈને એને હીરો બનાવવાનું સપનું એનું હતું. અને એ પ્રોડ્યુસરે મને બ્રેક આપ્યો. મારી પ્રથમ ફિલ્મ 89માં વીર બાવાવાળો, 89ની પહેલી ફિલ્મ વીર બાવાવાળો,
જેમ રામવાળો સાપરાજ હા, 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 હા. એમ આનું નામ બાવો એટલા માટે કે ધમસાણનાથનો અવતાર હતો એ. અને એની કહ્યું તો કે હું 26 વર્ષ જ જીવીશ, તમારે ત્યાં દીકરો થઈને આવું છું, એનું નામ બાવો રાખજો. અને એ સબ્જેક્ટ નારસિંહભાઈને બનાવવો હતો, એટલે એની ઉપર પછી મેં સ્ટોરી અને ગીતો લખ્યા. એમાં નરેશ કનોડિયા હતા, અને એ પિક્ચર મારી કાઠિયાવાડમાં ચાલી હતી બહુ. અને ત્યારબાદ ઉપેન્દ્રભાઈ વાળી ભાદરને કાંઠે, પછી મહેંદી લીલી રંગ રાતો, હાલોને આપણા મલકમાં, પ્રભુને પીર, પછી તો મેં લગભગ 35 ફિલ્મો એઝ એ સ્ટોરી રાઇટર અને ગીતકાર તરીકે લખી.